જો અત્યારમાં મોટા મોટા કાંટે વરસાદ ચાલુ થઈ ગયો છે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? જય માતાજી, ગુડ મોર્નિંગ બધાને. તો આજ જો છે રવિવાર અને આપણે છે ને ઉઠ્યા અને સીધા જ્યાં ચા લેવા. કેમ કે છે ને કાલ સાંજે મેં ચા બનાવી, ગણપતિ જોઈને આવ્યા પછી તઈ મને ખબર પડી કે ચા ખૂટી રહી છે. અમે છે ને દેહમાંથી એક આરે 2-3 કિલો લેતા આવી અને પછી ડબ્બામાં ભરી લેવી ને તો અહીંયાથી કંઈ લાવવાની ના હોય એટલે મને યાદ નહોતું કે ચા છે કે નથી. મોટા ડબ્બામાં હશે એવા વેમમાં હું રહી હતી, ચા ખૂટી રહી હતી. તો અત્યારે છે ને સવારમાં ઉઠી અને સીધું આપણે જવું પડ્યું ચા લેવા. તો ચા જો અત્યારે હવે છે ને આપણે 500 ચા લઈ આવ્યા છીએ. હવે ચા બનાવી નાખી, પાછા દેહમાં જાશું તો બીજી લેતા આવશું. અમે ત્યાંથી છે ને છૂટી ચા આવે ને એ લાવી છે ને તો અમને એ વધારે ફાવે આની કરતાં. તો ત્યાં જવી ત્યાં લેતા આવી, પછી ખૂટી રહે તો અહીંથી લઈને પી લેવી, એવું કરવી. હાલો હવે છે ને બનાવી નાખવી ચા આપણે. દેહમાંથી લાવીને મોટી ચા આવે ને એટલે આ છે ને થોડીક નાની ચા લાગે. એ ચા છે ને મસ્ત મોટા દાણાવાળી આવે. આપણે આ છાલ ઉતારવાનું જે ચપ્પુ આવે એ લાયા હતા. એક બાજુ છાલ ઉતરે અને એક બાજુ લાંબી લાંબી સ્લાઇસ થાય એ લાયા હતા ને. તો યતરાજને જો અત્યારમાં આપણે કરી દીધી છે. કા મજા આવી ગઈ? શું છે? કાકડી છે. જો આજ તો છે ને રવિવાર હતો અને કાલ સાંજે આપણે ગણપતિ દાદા જોવા ગયા હતા. તો ગણપતિ જોઈને આવ્યા હતા આપણે 1-1.5 વાગી ગયો હતો પૂતા તારે. અને આજ રવિવાર હતો એટલે થોડાક મોડા જાગ્યા હતા. તો અત્યારે છે ને હું કામ કરીને બધું નવરી થઈને તો જો 3:45 થઈ ગયા છે. અને યતરાજ અને જયદીપ બે છે ને હું વાસણ ધોતી હતી ને તે ભૂઈ ગયા. આજ કામનું મોડું થઈ ગયું આપણે, કેમ કે રવિવારે છે ને અમારે 4 જ રાંધવાનું હોય, 4 ના રાંધવાનું હોય. વધારે તો રવિવાર હોય તો છોલે ભટુરે લઈ આવે જયદીપ, પણ આજ તો વરસાદ ને એવું હતું એટલે એ કંઈ લેવા જ્યાં નહીં. તો આપણે પછી કોબીને શાક ને રોટલી બનાવી નાખ્યું હતું. તો જો અત્યારે છે ને હું વાસણ ધોઈને આવી અને કપડાં સવારના ધોવાઈ ગયા હતા પણ સૂકવવા હું ભૂલી જઈ હતી, તો સૂકવી દીધા અને એ બે સૂઈ ગયા છે. હવે આપણે થોડીક વાર સૂઈ પછી ચા બા બનાવીને પી લેવી. પછી જો વરસાદ ના આવે તો ચેક બહાર આંટો મારવા જઈશું, પછી વરસાદ આવે તો પછી નહીં જાવી. તો હાલો હવે છે ને થોડીક વાર સૂઈ જઈશ. જો અત્યારે છે ને વાગી ગયા છે 5:30 અને વરસાદ આવે એવું હતું ને એટલે આપણે મોગલમાન મંદિરે નથી જ્યાં અને બહારે તે જવાની ઈચ્છા નથી. તો લીંબુ ચમચી આપણે રમવાનું છે. કાલનો યતરાજ લીંબુ ચમચી રમવું કરે છે ને તે જયદીપ છે તો 3 રમી ટાઈમ પાસે થાય અને કોણ જીતે છે જોવી. તો જો યતરાજ જોડે તો એનું લીંબુ ચમચી છે જ તે. તો હવે છે ને રમી કોણ જીતે છે. એને કેવી છે તારી જેવડા હોય ને એની હારે રમાય, પણ અમારી પાસે એને જેવડું કોઈ છે નહીં એટલે એકલો પડે. અહીંયા થોડોક ઓરો આવતો રે. હા પણ ત્યાંથી ત્યાં એટલે ઊંધી ધોય લે. આજ ચાલુ કર, અહીંથી ત્યાં હાલે ત્યાં ઊંધી પડી જાય તો પૂરું, બરોબર? અહીંયા ઉભો રે થોડો, આઈને તો ઓરો ઉભો રે. એ તમે અવાજ કરો. આઈન પા ઉભો રે, અહીંયા છે ગટર પાઈ નથી ઉભું રહેવું. હજી ઓરો આવતો રે આઈન પા. સારું હાલ તો અમે અહીં ઊભા રહીશું, અહીંયા નહીં ઊભા રહી. સ્ટાર્ટ. એવું ના હાલે, હાલો હારી ગયો. પગમાં કઈ ગયું એવું ના હાલે, તે લીંબુ હાથમાં પકડી લીધો ને તોય પડી ગયો. એ નહીં, એક જ વાર હોય હો ભાઈ. જો આ છે ને ચીટિંગ કરે છો તું, એવું ના હાલે. જો 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 પડી ગયો હવે. લાય નાલી સમજી લે. હાલો સ્ટાર્ટ કરો. હાલો જો યતરાજનો વારો પૂરો થઈ ગયો, મારો વારો આવ્યો છે. આમ જો વરસાદ આવે એવો.
આપણે લઈને જતા હોય ને તે વચ્ચે ધક્કા દેવા આવતો રે કે પડી જાય. હાલો 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 હાલો. એ પડી ગયું પડી ગયું. એવું ના પડે. આઈડિયો લીંબો લીંબો. આ બે જેવું કરે, એક તો ઉપરથી લીંબુ લઈ લીધું ને એક ધક્કો દઈને ચમચી પાડે. મજા આવી ગઈ ને માર લાવો હવે તમારો વારો હાલો. હું માર હવે જયદીપનો વારો આવ્યો છે. મને જ છે ને બે એકે પોગવા જ દેતા નથી. એવું ના. ચાલ અમારું પાડ. જો તો આ છે. હવે આપણે બે થઈને યત્રાજ લઈને જઈને તે પાડ દેવી. કા જો અત્યારે મારે છે ને જાવું છે ધાબા ઉપર આંટો મારવા, કેમ કે અમારા નીચેવાળા દાદા નથી ને. તો એકવાર શું થયું, ધાબા ઉપર જે ગટર છે ને ત્યાં આડી હાવણી દેવાઈ જઈ હતી ને અમને કોઈને ખબર નહોતી. તો બધું પાણી પછી નીચે આ પડતું હતું. આ ધાબા નીચે ઓલું છે ને બધું ભરાઈ ગયું, નીચે પાણી પડતું હતું. તે એક દાદાએ કીધું હતું કે હું ના હોય કે હોય ને તોય વરસાદ આવે તો એ આંટો મારતા રહેજો, એટલે કંઈક એવું થાય ને તો ખબર પડે એમ. એટલે આપણે છે ને આજ દાદા નથી તે આંટો મારતા આવી અને જોતા આવી કે કાંઈ વાંધો નથી ને એમ ધાબા ઉપર. નહીંતર અત્યારે વરસાદ આવે છે એટલે ધાબા ઉપર કંઈ કપડાં સૂકવવા જવાનું ના હોય ને એટલે ના આંટો મારવી, નહીંતર તો કપડાં સૂકવવા જતા આવીને આંટો મારતા આવી. તો હવે જાવી આપણે યાત્રા જાય છે. હું જાઉં તો જો આપણે છે ને ધાબા ઉપર આવ્યા અને અમારે જો ધાબામાં શું થાય છે, વરસાદનું આ રીતના પાણી ભરાઈ જાય. જોજે યાત્રા જે લીલમાં છે ને લપટતો નહીં. અહીંયા આ રહી ને આગો છે. જો એક દી શું થયું, આ ગટર રહી કે નહીં એને આડી છે ને હાવણી દેવાઈ જઈ અને અમને ખબર નહોતી. તે આટલું છે ને અહીંયા ઊંધી છેક ઊંધી છે ને પાણી ભરાઈ ગયું અહીંયા, અને પછી નીચે પાણી પડવા માંડ્યું. એટલે દાદા કહે કે તમે છે ને ચારેક ચારેક આંટો મારજો, પાણી ભરાઈ જાય ને તો પડે નીચે એમ. અને જો આટલામાં છે ને અમારું છે ને ધાબું ઊંચું છે એટલે મસ્ત મજાનો વ્યૂ આવે અત્યારે. કા ત્રણે ત્રણ ઉપર આવતા ગયા હતા. અહીં કથા લાગે પાછળની શેરી. કાંઈ ખરું એમ. તો હું આટો મારવા આવ્યા તો ખાટલો છે તો ઓલો પાછો અહીંયા જોવા વઈ ગયો. હું અહીં બેહી અરે એમ હટ હટ જાઓ ને હટ 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 હટ. આ ફોટો નીકળી ગયો. પાણી પીવાનું તો મારે પીવાનું છે. તો પાણી પીવાનું. હા હું જ ખબર છે. ના હું માટલું મૂકવાનું. હે? માટલું મૂકવાનું હે તમને ખબર છે? માટલું મૂકવાનું મને એમ હતું ખબર નહીં. આ પેલા ઘંટીઓ આવતી ને એ ઘંટીઓનો પથ્થર રહી છે પણ પથ્થર નથી. એન ઉપર મૂકમાં આમ હવે તારી એડવાન્સ બહુ હાલે કા બધી બુદ્ધિ કા સામું જો તો આમ સામું બહુ ન બોલાય. હાલો હવે ભૂલ થઈ ગઈ. હાલો હવે નહીં બોલું બરોબર મોટભાઈ.
એ વડીલ તમે મોટભાઈ છો મારે ખાઈ જાવ કઈક બોલે ને તો યતરાજી એમ કે એવું ના બોલાય વિડીયો ચાલુ હોય ને તો સારું હોય ને તોય એવું કહી દે તો અમારે આ કોણ આવ્યું છે જોતા આમાં બિલ્ડિંગમાં કામ કરી તને બતાય દેખાડું હા જો આ બારીઓ દેખાણું જોયો દેખાણો ના કેવો મસ્ત પવન આવશે જો અહીંયા અહીંયા ઠેઠ ઉપર દઈ દે જો અત્યારે છે ને ઉપર આયા તે હવે છે ને આમને પાડવા છે ફોટા મને એક તો હરખા ફોટા પાડતા આવડે નહીં અને પડા તો જો આપણે છે ને આ વિડીયો અહીંયા પૂરો કરવી છે અને બીજો છે ને પાણીપુરી ચેલેન્જ વાળો વિડીયો કરવાનો છે આપણે એ કાલના વિડીયોમાં આવશે તો તમે જોવાનું ભૂલતા નહીં તો બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો વિડીયોને લાઈક કરજો શેર કરજો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો જય માતાજી ગુડ નાઇટ બાય